જય સ્વામિનારાયણ વહાલા વિદ્યાર્થીઓ, આજે ભાવ વધારાને નિયંત્રણ લેવાના જે ઉપાયો છે એની ચર્ચા કરીએ. અગાઉના લેક્ચરમાં ભાવ વૃદ્ધિ અને એના કારણોની વાત કરી. આ ભાવ વૃદ્ધિને નિયંત્રણમાં લેવા માટે સરકાર દ્વારા કેટલાક ઉપાયો કરવામાં આવે છે. ભાવ વૃદ્ધિને ભાવ વૃદ્ધિ નિયંત્રણના ઉપાયો એની ચર્ચા કરીશું કે ભાઈ મહત્ત્વના ઉપાયો સરકાર કરે છે. પહેલું તો એક ઉપાય છે કે જે નાણાકીય પગલાં કહેવાય. નાણાકીય પગલાં સરકારની જે નીતિ હોય છે એ નીતિઓમાં ફેરફાર કરી અને સરકાર ભાવ વધારાને ડામવાના પ્રયત્નો કરે છે. એમાંની આ નીતિ જેમાં જે મધ્યસ્થ બેંક જે છે ભારતની, એ મધ્યસ્થ બેંક દ્વારા નાણાંના પુરવઠામાં ઘટાડો કરવામાં આવે છે. જે લોકોની વપરાશી વસ્તુઓ છે એ વપરાશી ચીજ વસ્તુઓ ખરીદવાની જે પ્રવૃત્તિ છે એના ઉપર અંકુશ લાવવા માટે સરકાર દ્વારા આપણે ભારતની જે મધ્યસ્થ બેંક RBI એના દ્વારા નાણાંનો પુરવઠો ઘટાડવામાં આવે છે. અને મધ્યસ્થ બેંક દ્વારા ધિરાણ નીતિમાં ફેરફાર કરવામાં આવે છે. વ્યાજ દર ઊંચા થાય છે અને વ્યાજ દર ઊંચા થવાને કારણે જે લોન મળે છે, ધિરાણ મળે છે, એ ધિરાણ પર વ્યાજ વધે છે, લોન મોંઘી બને છે અને એના કારણે જે મૂડીરોકાણ ઘટે છે. સસ્તા વ્યાજ દરે લોન મળવાને કારણે લોકો મિલકતો ખરીદવામાં ઇન્ટરેસ્ટ ધરાવતા હતા. એની માંગ વધતી હતી, પ્રોપર્ટીમાં ભાવ વધી જતા હતા. એ ઘટાડવા માટે, લોકોની ખરીદ શક્તિ ઘટાડવા માટે વ્યાજ દર ઊંચું થાય છે. એટલે લોકોની જે ખરીદવાની વૃત્તિ છે એમાં ઘટાડો થાય છે. બીજું, બેંકમાં વ્યાજ દરમાં વધારો થાય, લોનમાં વધારો થાય, સામે સામે મૂડીરોકાણમાં જે ફિક્સ ડિપોઝિટ કહીએ છીએ કે ભાઈ એના વ્યાજ દરમાં પણ વધારો થાય છે. જેના કારણે જે લોકો પોતાની પાસે રહેલા જે નાણાંનો ખરીદીમાં ખર્ચ કરતા હતા એની જગ્યાએ એ બચત યોજનામાં રોકશે, કારણ કે એની અંદર જોખમો ઓછા રહેલા હોય છે. જેથી વ્યાજ દર વધવાને કારણે, વધુ વ્યાજ મેળવવાને વૃત્તિને કારણે એ બચત સ્વરૂપે અર્થતંત્રમાં મૂડીનું સર્જન કરે છે. અને બીજી વાત કરીએ કે ભાઈ ધંધા રોજગારના ક્ષેત્રો વધે છે, રોકડ અનામતમાં વધારો થાય છે, ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીનું વેચાણ થાય અને એના કારણે લોકોની પાસેનો જે નાણાંનો પુરવઠો છે એ ઘટે, વપરાશ ખર્ચ ઘટે, માંગ ઘટે અને છેલ્લે ભાવ પણ ઘટે છે. એટલે આ રીતે નાણાકીય પગલાઓ દ્વારા સરકાર ભાવ ઘટાડો કરવાના પ્રયત્નો કરે છે. બીજા, રાજકોષીય પગલાઓ. સરકાર રાજકોષીય પગલાં લે છે. સરકારની જે રાજકોષીય નીતિ છે એ નીતિ આવક અને ખર્ચ અંગેની જે નીતિ છે એમાં ફેરફાર કરે છે. સરકાર પોતાના મોટા જે ખર્ચાઓ કરતી હોય છે, મોટા ઉત્સવો, મેળાવડાઓ કરે છે, એ ખર્ચાઓમાં ઘટાડો કરે છે. યોજનાઓ પાછળ જે ખર્ચો થાય છે એ ખર્ચ જો તાત્કાલિક અસરકારક ના હોય તો એવા ખર્ચાઓ બંધ કરી, બિનજરૂરી ખર્ચાઓ બંધ કરી અને સરકાર પોતાના અર્થતંત્ર, જે પોતાનો જે આવકનો જે સ્ત્રોત છે એમાં વધારો કરવાનો પ્રયત્ન કરે છે. કરવેરાની નીતિ અમલમાં મૂકે છે કે ભાઈ કંપની વેરો, આવક વેરો, મિલકત વેરો એ વધારવામાં આવે છે. મિલકત વેરો વધે એટલે એ વેરાને વધારે થવાને કારણે મિલકતોના ભાવમાં વધારો થાય, એટલે લોકો
એ વેરાથી બચવા માટે મિલકતો ખરીદવા પર થોડોક અંકુશ રાખે છે. આયાતી વસ્તુઓ મોંઘી બને છે, કારણ કે વિદેશમાંથી આયાત કરનારી વસ્તુઓ જે છે એ મોંઘી થાય એટલે એ ખર્ચ પણ ઘટે છે. બીજું, ફરજિયાત બચત યોજના જેવી સ્કીમો લાવે છે અને સમાજમાં જે ખર્ચ થતું હોય છે એ ખર્ચને ઓછો કરી અને બચતને પ્રોત્સાહન મળે એવા પ્રલોભનો સરકાર રાખે છે. બીજું, શ્રીમંત વર્ગની જે વપરાશી વસ્તુઓ હોય છે એ વપરાશી વસ્તુઓ ઉપર ઊંચા કરવેરા નાખે છે, જેથી કરીને એનું ઉત્પાદન ઘટે અને આવશ્યક ચીજ વસ્તુઓનું ઉત્પાદન વધે. ઉત્પાદન વધે એટલે ચીજ વસ્તુઓના ભાવમાં આ રીતે ઘટાડો લાવી શકાય છે. પછી ત્રીજો ઉપાય છે મૂડીરોકાણ ઉપર અંકુશ લાવવાનો પ્રયત્ન કરે છે. મૂડીરોકાણ પર અંકુશ આવે કે ભાઈ વધારે પડતી મૂડીનું રોકાણ ઘટે એના માટે લાયસન્સ અને પરવાના પદ્ધતિ અમલમાં મૂકવામાં આવે છે. બિનજરૂરી ખર્ચ થતો હોય એના ઉપર સરકારની નજર હોય છે. ખાસ કરીને કૃષિ ઉત્પાદનો અને ઔદ્યોગિક ઉત્પાદનો વધારે થાય એવું સરકાર આયોજન કરે છે, જેથી કરીને સટ્ટાલક્ષી મૂડીરોકાણ ઘટે છે. કારણ કે ઘણા લોકો જમીનોની અંદર ને વિવિધ મિલકતો ખરીદવામાં વધારે લાભ મેળવવા માટે એ ખરીદી કરતા હોય છે, જેથી કરીને આ પ્રોપર્ટીના ભાવમાં વધારો થાય, સરવાળે બીજી ચીજ વસ્તુના ભાવમાં વધારો થતો હોય છે. એટલે સટ્ટાખોરીને દામવા માટે લાયસન્સ કે પરવાના પદ્ધતિ અમલમાં આવે છે અને વ્યાજ દર વધી જાય એટલે બચત વૃત્તિને વધારે ઉત્તેજન મળે છે, જેથી કરીને પ્રોપર્ટી જે છે એ પ્રોપર્ટીના ખરીદી ઉપર અંકુશ આવતો હોય છે. ચોથું છે ભાવ નિયમન અને માપબંધી કરે છે. ભાવ નિયમન અને માપબંધી. સરકાર દ્વારા ભાવ વધારાને અંકુશમાં લાવવા એક જાહેર વિતરણ પ્રણાલી, જેને PDS કહેવામાં આવે છે, પબ્લિક ડિસ્ટ્રીબ્યુટર્સ સિસ્ટમ જે આખી છે. કારણ કે ચીજવસ્તુના ભાવ વધે છે એટલે સરકાર પણ પોતાની જાહેર વિતરણ પ્રણાલીમાં અંત્યોદય યોજનાઓ બહાર પાડે છે. ખૂબ જ સસ્તા ભાવે ગરીબી રેખા નીચે જીવતા જે BPL કાર્ડ ધારકો છે એમને અનાજ અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ આપે છે, જેથી કરીને માર્કેટની અંદર માંગ ઘટે છે. આપણા દેશમાં આવી 4.92 લાખ સસ્તા વ્યાજબી ભાવની દુકાનો છે અને એ દુકાનોમાંથી ગરીબી રેખા નીચે જીવતા લોકો, મધ્યમ વર્ગના લોકો, જેમને ભાવ વધારાની વધારે અસર થાય એવા લોકોને આવી ચીજવસ્તુઓ મળી રહેતી હોય છે અને એ ખુલ્લા બજારની દુકાનોના ભાવની સરખામણીમાં આનો ભાવ ઓછો હોય છે, જેથી કરીને ખુલ્લા બજારમાં ભાવ ઘટે છે. જે સસ્તા અનાજની વાજબી ભાવની દુકાનો હોય છે એની અંદર જે વધારાના જે મૂલ્ય છે, ભાવ વધારાની, એ સરકાર ભોગવે છે, એટલે કે ભાઈ સબસિડી આપે છે. અને આ રીતે પારદર્શી વહીવટ દ્વારા સરકાર ભાવ વધારો ઘટાડવાનો પ્રયત્ન કરે છે. અને છેલ્લું છે ભાવ નિર્ધારણ તંત્ર. એ સરકાર ભાવ નિર્ધારણ તંત્ર છે. આપણા દેશની સરકાર 1955માં આવશ્યક ચીજ વસ્તુઓનો માટેનો જે ધારો હતો એ ધારો ઘડવામાં આવ્યો હતો. આવશ્યક ચીજ વસ્તુઓનો માટેનો ધારો કાયદો 1955માં ઘડવામાં આવ્યો કે ભાઈ કેટલીક આવશ્યક ચીજ વસ્તુઓ છે જે જીવન માટે મહત્ત્વની છે, એ ચીજ વસ્તુઓના ભાવ વધે નહીં એના માટેનો એક કાયદો છે. સરકાર દ્વારા અમુક ચીજ વસ્તુઓના ભાવ નિર્ધારિત કરવામાં આવે છે, જેના કારણે લોકોના જીવન ધોરણ ઉપર અસર ના થાય. જો એ સરકાર દ્વારા જે ભાવ નિર્ધારણ થાય છે
એનાથી વધારે ભાવ ઊંચા ભાવે માલ સામાન વેચી શકાતો નથી. જો એમ થાય તો પ્રોવિન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ, જે પાસા કહેવાય છે, PASA, એ પાસા હેઠળ એવી વ્યક્તિની ધરપકડ કરવાનું એની અંદર આદેશ આ ધારાની અંદર કરવામાં આવ્યો છે, જેથી કરીને આ કાયદાને કારણે ભાવ વધારો અંકુશમાં લાવી શકાય છે. એની અંદર જુદી જુદી જોગવાઈઓ છે ભાવ વૃદ્ધિને નાથવાની, કે ભાઈ મોટા ગોદામો હોય છે એમાં જથ્થાનું ચીજવસ્તુઓનું નિયમન કરવામાં આવે છે, ચેકિંગ થાય છે, સ્ટોકની ગણતરી થાય છે, સ્ટોક પત્રકો ભાવપત્રકો પ્રદર્શિત કરવા પડે છે રોજના, કે કેટલો સ્ટોક ગોદામોમાં રહેલો છે, અને એના આધારે સરકાર કાનૂની જોગવાઈ દ્વારા પોતે શિક્ષાત્મક પગલાં લઈ અને ભાવ વધારાને અંકુશમાં લાવે છે. એવી ઘણી બધી વસ્તુઓ છે, જેમ કે ખાંડ, ડીઝલ, રાંધણ ગેસ, કેરોસીન, પેટ્રોલ, ખાદ્ય તેલ, સિમેન્ટ, કપાસ, ડુંગળી, ચોખા, લોખંડ, એલ્યુમિનિયમ, લોહ તત્વ, આ બધાના ભાવ નિર્ધારિત હોય છે, અને એ નિર્ધારણ તંત્ર દ્વારા ભાવ નિયમન કરવામાં આવે છે અને ભાવ વૃદ્ધિને અટકાવવામાં આવે છે. છતાં પણ કેટલાક એવા બધા કારણો છે, સટ્ટાખોરી, સંગ્રહખોરી, કાળાબજારી, આપણે આગળ અભ્યાસ કર્યો, એ બધા કારણોને લીધે હજુ પણ ભાવ વૃદ્ધિ નાથવામાં ઘણી બધી સમસ્યાઓ આવે છે. પણ સમયાંતરે સરકાર એના કાયદાઓમાં સુધારાઓ કરે છે, અને સુધારાઓ દ્વારા ભાવ નિર્ધારણ થાય, ભાવ વૃદ્ધિ અટકે એ માટેના પ્રયત્નો કરે છે. આ લેક્ચરમાં અહીં સુધીની આપણે ચર્ચા કરી. બાકીનો હવે નવો મુદ્દો આવશે, ગ્રાહક જાગૃતિ. એની ચર્ચા આપણે હવે પછીના લેક્ચરમાં લઈશું. જય સ્વામિનારાયણ.